અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવાની સાથે સાથે રસ્તા પરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને પોલીસ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી, જ્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ગુરુવારે હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગોનું દબાણ મુક્ત બનાવવાનો હતો। પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વિવિધ વાહનોને ચેકિંગ કર્યું હતું। ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત નિયમોનો ભંગ કરતી કારોના કાચ ઉપર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી। આ સાથે નોટિફાઈડ ઓથોરિટીએ પોલીસની હાજરીમાં મુખ્ય રસ્તા પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। જોગર્સ પાર્કથી લઈને જલદારા ચોકડી સુધીના માર્ગ પરના દબાણો દૂર કરી રસ્તાને અવરોધ મુક્ત બનાવવામાં આવ્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી સંયુક્ત આગામી દિવસોમાં પણ કામગીરી ચાલુ રહેશે। તેનો ઉદ્દેશ્ય ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવાનો અને જાહેર માર્ગ પરના ગેરકાયદેસર દબાણો પર અસરકારક નિયંત્રણ જાળવવાનું હોવાનું જણાવ્યું હતું।